નમસ્કાર મિત્રો, અમદાવાદ ભગવાન જગન્નાથની યાત્રા અષાઢી બીજના દિવસે નગર યાત્રાએ નીકળવાની છે, જેની તૈયારી અત્યારથી જ તૈયાર થઈ રહી છે। મંદિરમાં તૈયારીઓ ચાલી રહી છે। મંદિરમાં આવતા ભક્તોને પ્રસાદ આપવામાં આવી રહ્યો છે। પ્રસાદમાં પ્રભુ જગન્નાથના ધામમાં ભક્તો કાળી રોટલી અને ધોળી દાળનો પ્રસાદ આપવામાં આવી રહ્યો છે। વર્ષોથી ચાલી આવતી પરંપરા જેમાં આજે પણ નિજ મંદિરમાં નિભાવી રહ્યા છે। જગન્નાથ મંદિરમાં મહેત નરસિંહ મહેતાજીએ કાળી રોટલી ધોળી દાળનો પ્રસાદ આપવાની શરૂઆત કરી હતી, જેની પાછળનો મુખ્ય હેતુ હતો કે સાત્વિક ભોજન કરવાની। કાળી રોટલી એટલે કે માલપુઆ અને ધોળા દાળ એટલે કે દૂધપાક આજે પણ નિજ મંદિરમાં આપવામાં આવતો ભક્તોને માલપુઆ અને દૂધપાકનો પ્રસાદ આપવામાં આવે છે। રથયાત્રાની તૈયારી લઈને ભક્તો જ ભારે ભીડ કરી રહ્યા છે અને તમે પણ જવાના હોય, કોણ રથયાત્રા જોવા જવાના છે તે કમેન્ટમાં જરૂર જણાવજો અને વિડીયો ગમ્યો તો લાઇક કરતા રહેજો। આવી જાણકારીઓ તમને મળતી રહેશે। સબસ્ક્રાઈબ કરો।